હાથ ઊંચો કરો મને ખબર પડે. આ બહેનો બેઠા છે ને બધા ભાઈઓમાં, વાલીઓની વાત કરું છું. હાથમાં 7મા ધોરણ સુધી ભણ્યા ને એવા કોઈ છે? હાથ ઊંચો કરો તમારામાંથી. છે કોઈ? એક બેનના બે બેનના હાથ ઊંચા કર્યા. તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે. આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાં તમારે પાછું અહીંયા ડખાવાળું જ ચાલ્યું. આ શાકપારા ઢેઢિયા પારા ને નેત્રંગ ને આ બાજુ તો એમાં પાછો મેળ તો પડ્યો જ ને કઈ. બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું ગુમરાહ કરીને. અહીંયા આદિવાસી નૃત્ય છે એટલે શરૂ કર્યું. આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી વિરાસત, અસ્મિતા, સ્વાભિમાન એને યાદ રાખવાનું છે, એમાં એને ભૂલવાનું નથી. પણ આ આદિવાસી નૃત્ય છે ને ભાઈ, નિલેશભાઈ કઈ ગયા તમે આચાર્ય સંઘના, આપણે બધું આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખતનું આ નૃત્ય છે. હવે એમાં બદલાવ લાવવો પડે. આ નૃત્ય કોંગ્રેસના શાસન વખતનું છે. અમારી બાજુ પાછા ગાય કે 4 બંગડી વાળી લાડી લઈ આવ્યું, 4 પૈડા વાળી ગાડી લઈ આવ્યું ગાય પાછા. એ ક્યારે બને? શિક્ષણ સારું મેળવે ત્યારે 4 પૈડા વાળી ગાડી આવે અને 4 બંગડી વાળી લાડી આવે. શિક્ષણ સારું મેળવ્યું તો એટલે પાછા એમાં લાગેલા નહીં રીતે નૃત્યો પાછા ભણજો, ભણવું પડે. અને અહીંયા અમુક લીટી હતી ને ભાઈ, અમે આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં શું હતું કીધું ભાઈ? તમે સાંભળ્યું કોઈ? બધા તમે કોઈ સાંભળ્યું? આ બેનને પૂછો કોઈ ને કે અમે આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં શું હતું ભાઈ? પત્રકાર મિત્રો તમે આ લખજો પાછું. આ બધું બાંડિયા એ પરિવેશની વાત થઈ, શૃંગાર પરિવેશની. તેમાં આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે. હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું. આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ. આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ. હવે હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા નહીં, હાથમાં કલમ ને એ આવશે. ડોક્ટરો પણ બની ગયા, હાથમાં કલમ આવી ગઈ હવે. એટલે આ ગીતમાં પણ બદલાવ. આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ વિનોદભાઈ. આ ગાયનો પણ શબ્દો ફેરફાર કરીને નવું ઉમેરે ગોપાલ કાકા.